નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન બોર્ડ પરીક્ષા માટે 80 ગુણના પેપરમાં તમે આ પેપર તૈયાર કરશો તો આમાંથી મોટા ભાગનું આવી જશે અને પ્રશ્ન બદલાય તો અલગ પ્રશ્નનો જવાબ પણ કેવી રીતે લાવવાનો એની સંપૂર્ણ માહિતી આપીશ. એના લગતા પ્રશ્નો એટલે બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને 100% આવડશે. તો આ વિડીયોને ખાસ વિદ્યાર્થી મિત્રો અંત સુધી જોતા રહેજો, કારણ કે ગણિતનું જે પેપર હતું એમાંથી તમે જોઈ જશે કે આપણે જે કીધું તે બધું પૂછાઈ જ ગયું હતું. એ જ રીતે વિજ્ઞાનમાં પણ હું તમને ખાસ કહું છું કે આટલું ધ્યાન રાખજો. તો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું આ વિડીયોમાં. ખાસ આ પેપર તૈયાર કરી દેજો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ નું હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. આને લગતા બીજા પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે તેનો જવાબ પણ કેવી રીતે લાવવાનો એ પણ હું તમને શીખવાડીશ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જે છે એ તમે જોઈ શકો છો, MCQ છે. નીચેનામાંથી કયો એક ભૌતિક ફેરફાર નથી? એટલે કયો જવાબ આવશે? પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુનું દહન એ રાસાયણિક ફેરફાર છે, બરાબર, ભૌતિક ફેરફાર નથી. તો ઓપ્શન ડી એ તમારો સાચો જવાબ આવશે. બાકી બધા આ એ છે પાણીમાં મીઠું ઓગળવું તો એ ભૌતિક ફેરફાર થાય, બરાબર. તો એ તમારો જવાબ આવશે ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સંયોજનોમાં OH હાઇડ્રોક્સિલ ક્રિયાશીલ સમૂહ હોય છે? તો OH સમૂહ શામાં હોય? તો આલ્કોહોલ, એટલે પાછળ ઓલ પ્રત્યય લાગે તો જુઓ બ્યુટેનોલ, ઓલ પ્રત્યય લાગે. ઓપ્શન બી, ઓપ્શન પરથી જ ખબર પડી જાય. તો જવાબ આવશે ઓપ્શન બી, પહેલામાં ડી. ચલો ત્રીજો પ્રશ્ન, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો જઠરમાં. સંપૂર્ણ પાચન ક્યાં થાય? જઠરમાં, બરાબર. ત્યાં ખોરાક જે છે 2 થી 3 કલાક સુધી વલોવાય છે, તમે જાણો છો. ચોથો પ્રશ્ન છે, થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ તો કયું બળતણ હોય? અશ્મિ બળતણ. ઓપ્શન એ આવે, અશ્મિ બળતણ. ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન, શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે હવે યાદ રાખવાનું નજીકના નંબર, બરાબર. નજીકના એટલે નાના અક્ષર ના દેખાય અને નજીકના નંબર કહેવાય. અને નજીકના નંબર આવે એટલે જે ચશ્મા પહેરવામાં આવે છે જે તે દર્દીને, એ ચશ્મામાં લેન્સ જે છે કેવો હોય છે? પહેલાં તો જો નજીક હોય એને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય, એ યાદ રાખવાનું. અને એમાં જે ઉપયોગમાં જે ચશ્મા હોય એની અંદર કયો લેન્સ હોય? તો એની અંદર આવે અંતર્ગોળ લેન્સ. ફરીથી કહું છું, આટલી વસ્તુ ધ્યાન રાખો. લઘુ દ્રષ્ટિની ખામી હોય, લઘુ દ્રષ્ટિ એટલે નજીક, અને એની અંદર લેન્સ જે છે એ બહિર્ગોળ આવશે. લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ કયો આવે? બહિર્ગોળ. એની જગ્યાએ ગુરુ દ્રષ્ટિ એટલે દૂરનું ના દેખાતું હોય તો એને ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. અને એમાં ચશ્મામાં જે લેન્સ હોય છે એ અંતર્ગોળ લેન્સ હોય છે. એટલે તમારે શું યાદ રાખવાનું? લઘુ દ્રષ્ટિ, એની સામે કયો લેન્સ આવે? તો બહિર્ગોળ. લઘુ એટલે નજીક, ગુરુ દ્રષ્ટિ એટલે દૂર, એની અંદર કયો લેન્સ આવે? તો અંતર્ગોળ, બરાબર. આ યાદ રાખજો, આના પ્રશ્નો 100% પૂછાવાના છે, 100%. આટલું વસ્તુ યાદ રાખજો. ચલો અહીંયા તમને શું કીધું છે? નાના અક્ષર. નાના અક્ષર એટલે લઘુ દ્રષ્ટિ, લઘુ દ્રષ્ટિ એટલે બહિર્ગોળ. તરત જ ખબર પડી જાય, બહિર્ગોળ જવાબ આવે. છઠ્ઠો પ્રશ્ન, ગુરુ દ્રષ્ટિની ખામી. મેં હમણાં જ કીધું ગુરુ દ્રષ્ટિ આવે એટલે જવાબ શું આવે? લઘુ દ્રષ્ટિ હોય ત્યારે બહિર્ગોળ. એટલે પાંચમામાં ઓપ્શન બી હતો ને છઠ્ઠામાં પણ શું આવે? ઓપ્શન સી, બહિર્ગોળ લેન્સ. ખબર પડી ગઈ? ગુરુ દ્રષ્ટિની ખામી એટલે દૂરનું નથી દેખાતું. ક્લિયર થાય છે? ચલો આગળ જોઈએ સાતમો પ્રશ્ન, આલ્કાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય. હવે આલ્કાઇન, આલ્કેન કે તો મિથેન આવે, બાકી આલ્કિન કે, આલ્કાઇન કે તો ઇથેન, ઇથિન અને ઇથાઇન એ આવે, બરાબર. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઇથાઇન. મેન્ડેલિફના આવર્તન નિયમ મુજબ તત્વોના ગુણધર્મો તેમના ખાલી જગ્યાના આવર્તનીય વિધેયો છે. તો આવશે પરમાણવીય દળ. મંદ HCl થી જઠરની અંદરની દિવાલનું રક્ષણ ખાલી જગ્યા દ્વારા થાય છે, તો શ્લેષ્મ દ્વારા. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થાય છે, તો જનીનમાંથી. ઓકે, જનીન જવાબ આવશે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, પ્રકાશનું કિરણ અરીસા પર લંબરૂપે આપાત થાય તો પરાવર્તન કોણ 0 હશે. ઓકે, સોલર પેનલ તૈયાર કરતા સોલર સેલના આંતરિક જોડાણમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો ચાંદી, સિલ્વરનો ઉપયોગ થાય. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા. તો શોધાયેલા 118 તત્વો તમામ કુદરતી છે? તો એ વિધાન કેવું છે? ખોટું, તમામ કુદરતી નથી. માનવ તેમજ ચિમ્પાન્જી બંનેના પૂર્વજો સમાન છે, વિધાન સાચું છે. પરાવર્તનના નિયમો નિયમિત અનિયમિત બંને પ્રકારના હોય છે, બરાબર, વિધાન સાચું છે. કોલસો એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, સાચું છે. પહેલું ખોટું, બાકીના 3 સાચા. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક ગુણના પ્રશ્નો જોઈશું. CNS નું પૂરું નામ? CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ.
બરાબર. આવી રીતે તમે અંગ્રેજીમાં લખશો તો પણ વાંધો નહીં આવે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, આ CNSનું પૂરું નામ થયું. ગુજરાતીમાં લખો તો પણ વાંધો નહીં, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ઓકે, આનું ગુજરાતી શું થાય તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ચલો 18મો પ્રશ્ન, જીવાશ્મ સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિ? ઓકે, આ તો આપણે ફોસિલ ડેટિંગ પદ્ધતિ. જીવાશ્મ માટેની આ પદ્ધતિ હોય છે, ફોસિલ ડેટિંગ પદ્ધતિ. ફોસિલ ડેટિંગ. કાર્યસદર સંઘનું એક ઉદાહરણ આપો. તો જે પક્ષીઓ હોય છે એની પાંખ, પક્ષીઓની પાંખ એ કાર્યસદર સંઘનું એક ઉદાહરણ છે. મને ઓળખો, હું વિદ્યુત પ્રવાહ માટે વપરાતું સાધન છું. તો વિદ્યુત પ્રવાહ માટે એમીટર. અવરોધ માટે શું આવે? ઓમ આવે. બરાબર, એ યાદ રાખજો. ચલો, CNGનું પૂરું નામ તો આવડે. CNG LPG. CNG હોય તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એની જગ્યાએ જો LPG પરીક્ષામાં પૂછાય તો લિક્વિડ પેટ્રોલિયમ ગેસ. અને CNGનો મુખ્ય ઘટક તો મિથેન. આ યાદ રાખજો, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો, આની વ્યાખ્યા તમને ચોપડીમાં આપેલી છે, તો આવડશે. ચલો, 23મું, પર્યાવરણને બચાવવા માટેના 5 R. જુઓ, 5 R તૈયાર કરી દેજો. 5 R. પરીક્ષામાં 2 ગુણનો પ્રશ્ન આનો હશે, Rનો, અને એમાંથી એક R સમજાવવાનો થશે. અહીંયા શું લખ્યું છે? કોઈ પણ એક Rનું નામ આપો. તમને 5 Rના નામ યાદ હોવા જોઈએ. એક Rની માહિતી પણ યાદ હોવી જોઈએ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, તમારે જે લખવું એ લખાય. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ, કોઈ પણ એક નામ તમારે લખવાનું છે. ચલો, 24મું, સ્પર્શાનુવર્તન. સ્પર્શાનુવર્તન એટલે લીજામણીનો જે છોડ હોય છે એને સ્પર્શ કરે એટલે બીડાઈ જાય, એટલે ઓપ્શન C આવે. પહેલામાં શું આવે? ઓપ્શન C. હવે રસાયણાનુવર્તન, તો પરાગનલિકાની બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ, પ્રરોમાં ઉદ્ધવગામી અને મૂળમાં અધોગામી વૃદ્ધિ. તો રસાયણુવર્તન માટે પરાગનલિકાની બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ આવશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમે જોઈ શકો છો વિભાગ બી 2 ગુણના પ્રશ્નો છે. બરાબર, જેમાંથી તમારે કોઈ પણ 9 પ્રશ્નોના જ જવાબ આપવાના છે. બરાબર, આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જ જવાબ આપવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ C માં તમે જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ C ના બધા પ્રશ્નો, આ બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. વિભાગ C અને વિભાગ Dના દરેક પ્રશ્નો, એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં પડે. આનું વિભાગ B થી લઈને વિભાગ Dનું સોલ્યુશન જોજો તો મને ખાસ કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, આ પેપર ખાસ શેર કરી દેજો, વધુમાં વધુ મિત્રોને શેર કરજો. અને ગણિતમાં પાસ થવા માટેનો એક વિડીયો બનાવે છે. તમે 1-2 દિવસની તૈયારી, કારણ કે હજી તમારી જોડે સમય છે, તો 1 કે 2 દિવસની સારી રીતે તમે વિજ્ઞાનમાં તૈયારી કરો તો તમે આરામથી 80 માર્ક્સનું જે પેપર હોય છે એમાં 60+ કેવી રીતે લાવો તો એ વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ વિડીયો જોઈ લઈશું. બધા પ્રશ્નો તૈયાર કરી દેજો. 80માંથી 60 ઉપર તો પાકા.